મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આધુનિક જીવનશૈલી માણસને પાંગળો બનાવી દે છે. જે યુગની અંદર આપણે જીવી રહ્યા છીએ એ યુગની અંદર મોટા ભાગે જે આપણને કંઈક તકલીફ થાય છે અથવા તો આપણે રોગથી પીડાઈએ છીએ, એનું મુખ્ય કારણ, ઘણા બધા કારણો છે, પરંતુ શ્રમનો અભાવ એ શ્રેષ્ઠ કારણ છે. જો ઈશ્વરને આપણે જે કાંઈ આપ્યું છે અને જે કાંઈ તેના તરફથી આપણને પ્રાપ્ત થયું છે એ છે માનવ શરીર. અને આ માનવ શરીર એ ઈશ્વરે બનાવી અને પોતાના હાથ ધોઈ નાખ્યા છે. મિત્રો, આ શરીરની અંદર એટલી બધી વિવિધતાઓ છે કે હજુ પણ વિજ્ઞાન એની પાછળ એની શોધખોળ કરતું જ રહે છે. એટલું બધું સરસ તંત્ર ગોઠવ્યું છે કે માણસ જીવે ત્યાં સુધી જો એની ઉપર પૂરતું ધ્યાન આપે તો ક્યારેય એને કોઈ પણ પ્રકારના રોગ થાય નહીં. પરંતુ સમય જ એવો છે, આપણે કુદરતથી વિમુખ થઈ ગયા છે અને કુદરતી રીતે જીવન જીવતા નથી, એટલે આપણને મોટા ભાગની પારાવાર મુશ્કેલીઓ થતી રહે છે. આજે આ આપણા જીવનની અંદર અથવા તો આપણી લાઈફસ્ટાઈલની અંદર મોટા ભાગે ફેરફાર કરવા અનિવાર્ય બની ગયા છે. ખાનપાનથી માંડી અને કઈ રીતે રહેવું એમાં પણ મોટામાં મોટી એક ખામી રહેલી છે. અને એ ખામીને દૂર કરવા માટે આપણે હંમેશને માટે યોગ અને આયુર્વેદનો સહારો લીધા વગર છૂટકો નથી. તો મિત્રો, આજે એક એવા રોગની ચર્ચા કરવી છે કે જે ઘણા બધા વ્યક્તિઓને થાય છે. સમાજનો 30% વર્ગ કદાચને એનાથી પીડાઈ રહ્યો છે. હાવ સામાન્ય છે અને એ છે કમર દર્દ, જેને અંગ્રેજીની અંદર મેડિકલ સાયન્સમાં લંબેગો કહેવામાં આવે છે. મિત્રો, આધુનિક જીવનશૈલીના પરિણામે આ રોગ વિશેષતઃ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે થાય છે. આજથી બરોબર 50 વર્ષ પહેલા સ્ત્રીઓને આ રોગ લગભગ નામશેષ હતો. એમાં ખાસ કરીને ગ્રામ્ય સ્ત્રીઓને તો બીજું કશું જ આ પ્રકારનો રોગ થતો જ નહીં, કારણ કે સખત મહેનત અને સખત શ્રમ એ જ એના જીવનની અંદર વણાયેલું હતું. આજે આ બધું જતું રહ્યું છે. તો ચાલો જોઈએ એના કારણો શું છે. તો કારણમાં એ છે કે કમર દર્દ થવાનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે. અને ક્યારેક ક્યારેક આધુનિક ચિકિત્સાના પરિણામે પણ ઘણી વખત કમર દર્દ થતું હોય છે. તો જ્યારે આ થાય છે ત્યારે એના કારણો આપણે જોઈએ તો એક જોને મોટામાં મોટું કારણ છે શ્રમનો અભાવ, બીજું કારણ છે આપણી જીવનશૈલી, ત્રીજું કારણ છે આપણો ખોરાક અનિયંત્રિત અને આપણી બેસવાની ક્રિયા, ઉઠવાની ક્રિયા, સૂવાની ક્રિયા એની અંદર ટોટલ અસંતુલન. મિત્રો, આ રોગ છે એ ઘણી વખત વજન ઉપાડવાથી પણ થાય છે. સ્ત્રીઓને પીસીઓડી નામનો જે રોગ થાય છે, પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ જેને કહેવામાં આવે છે, એમાં પણ કમર દર્દ ઘણું બધું હોય છે. કમરની અંદર જો આપણે જોઈએ તો કુદરતે 33 એની અંદર અસ્થિઓ ગોઠવેલા છે. છેલ્લું છે ટેલબોન, એટલે પૂંછડી આકારનું એક બોન, હાડકું. મિત્રો, આ બધાની અંદર ક્યારેક ફેરફાર થાય ને ત્યારે વધારે પડતી તકલીફ થાય છે. ઘણી વખત દર્દીઓને ટ્રેપેઝાઇટિસ પણ થઈ જાય છે, જેને સ્નાયુઓ ખસવું એમ કહેવામાં આવે છે, અને સામાન્ય ગુજરાતી ભાષામાં રગદ્રગ કહેવામાં આવે છે. એમાં પણ કમર દર્દ થઈ જાય છે. એક હાથે વધારે પડતું વજન ઉપાડવાથી પણ આ દર્દ થઈ જાય છે. જ્યારે આપણી મનોદશા અસ્વસ્થ હોય ત્યારે પણ આ રોગ થઈ જાય છે. પૂરતી ઊંઘ ન લેવાથી પણ કમર જકડાઈ જાય છે અને સ્નાયુમાં ડિફેક્ટ આવવાથી પણ આ રોગ થઈ શકે છે. જ્યારે આપણું જે આ કરોડરજ્જુ છે, જેને હિન્દીની અંદર રીઢ કી હડ્ડી બોલવામાં આવે છે,
આ જે છે એ કરોડરજ્જુ એ મણિકાથી ગોઠવાયેલી છે આખી, અને એની અંદર સ્પાઇનલ કોર્ડ છે, આખું સ્પાઇન છે, એની અંદર ડિસ્ક પણ છે. આના લેવલમાં ક્યારેક ફેરફાર થાય છે, માત્ર સામાન્ય એવો ફેરફાર, તો પણ કમરનું દર્દ અસહ્ય બની જાય છે. મિત્રો, આ બધા રહ્યાના કારણો. પરંતુ જીવનશૈલી સુધારવાથી કે પછી બરોબર વ્યવસ્થિત રીતે જીવન જીવવાથી, લાંબો સમય સુધી થોડોક આરામ કરવાથી, એકદમ કઠણ વ્યવસ્થિત જે કઈ સુવાની આપણી છે પદ્ધતિ, એની અંદર એ સુવાથી, ઓશિકો નાખ્યા વગર સુવાથી આ ઘણો બધો ફાયદો થાય છે. મિત્રો, આયુર્વેદની દવાઓ અથવા તો આયુર્વેદની પદ્ધતિ કંઈક અલગ છે. આયુર્વેદ આને મુખ્ય કારણ વાતમાં માને છે, વાયુમાં માને છે. વાત, પિત્ત, કફ, આ ત્રણ દોષ એની ઉપર આખું આયુર્વેદ ઉભેલું છે. અને આ આયુર્વેદના નિયમ પ્રમાણે જો વાત દોષ વધ્યો હોય તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી પડે છે. વાત પિત્ત બંને સાથે હોય તો અલગ ટ્રીટમેન્ટ કરવી પડે છે. વાત, પિત્ત અને કફ ત્રણેય દોષ સાથે હોય તો પણ અલગ ટ્રીટમેન્ટ કરવી પડે છે. પરંતુ સર્વ સામાન્ય ટ્રીટમેન્ટ એની હોય એ છે સ્નેહન એટલે કે માલિશ કરવું, સ્વેદન એટલે કે શેક આપવો, કટિબસ્તી લેવાની, અને જ્યારે આવી તકલીફ થાય ત્યારે ખાસ તો મિત્રો યોગનો સહારો લેવો પડે. એમાં ખાસ તો ભુજંગાસન, હલાસન, આ બધા આસનો એવા છે કે જે નિયમિત કરવાથી કમર ઉપર આવેલી ડિસ્કની જે બધી આખી પ્રેશર છે એ પ્રેશર ઓછું થઈ જાય છે, સોજો ઓછો થઈ જાય છે, અને વ્યક્તિ આરામથી ફરી હરી શકે છે. મિત્રો, આયુર્વેદની દવાઓની વાત કરીએ તો આની અંદર સારામાં સારી દવાઓ હોય તો મહાનારાયણ તેલ છે, એનું માલિશ કરવાનો છે. રાસનાદી તેલ પણ છે, મહાવિષ્ગર્ભ તેલ પણ છે. અને જો ગૂગલની ગોળીઓની વાત કરીએ તો મહાયોગરાજ ગૂગળ, 1 ગોળી સવારે 1 ગોળી સાંજે. રાસનાદી ગૂગળ 2 ગોળી સવારે 2 ગોળી સાંજે. વિષદુંદુક વટી જે 1 ગોળી સવારે 1 ગોળી સાંજે. સારી કંપનીઓની લેવી પડે. ઘણા બધા યોગ છે, પરંતુ પ્રમુખ યોગ એની અંદર ત્રયોદશાંગ ગૂગળ છે. ત્રયોદશાંગ ગૂગળનો સતત ઉપયોગ, એક જ માત્ર એવી દવા છે કે સતત લેવાથી કમરના દર્દ, रीढ़ की हड्डी का दर्द सब कुछ अच्छे हो जाते हैं. તો મિત્રો, આજે આપણે જે કંઈક કમરના દર્દની વાત કરી, એ દર્દને દૂર કરવા માટે સારા વૈદ્યની સલાહ લેવી અત્યંત જરૂરી છે. ફિઝિયોથેરાપી પણ એની અંદર સારામાં સારું કામ આપે છે, એને પણ અપનાવવા જેવું છે. પરંતુ જ્યારે આપણે કમર દર્દથી પીડાઈએ છીએ ત્યારે એને મિત્રો સામાન્ય નહીં સમજવાનું. કારણ કે સ્ત્રીઓના વિશેષ થાય છે. સ્ત્રીઓમાં વિશેષ કરીને વજન લેવાની વધારે પડતી આદત હોય છે. પ્રસવની પીડા પણ એને સહન કરવી પડે છે. પીસીઓડી થયો હોય તો એમાં પણ એ વસ્તુ થાય છે. સ્ત્રીઓને આ રોગ વધારે થાય છે. તો જ્યારે એને વધારે થાય છે ત્યારે એને મિત્રો વધારે પડતી બીજી દવાઓ પણ આપવી પડે છે. ખાસ કરીને અશ્વગંધા, શતાવરી, વરધારો, આ એનું ચૂર્ણ બનાવી 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે અવશ્ય લેવું જોઈએ. સાથે મેં કીધી ગૂગલની ગોળીઓ પણ લઈ શકાય છે, ક્વાથ પણ લઈ શકાય છે. તો મિત્રો, આ બધી દવાઓ જે છે એ સારામાં સારી દવાઓ છે. સારા વૈદ્યની સારવાર એને દેખરેખ નીચે જો આ લેવામાં આવે તો ખૂબ ખૂબ ફાયદો થાય છે. ધન્યવાદ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.